નમસ્કાર દર્શક મિત્રો, ગાયત્રી પરિવાર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું ભગવતી ભાભોર। જોઈએ આજના મહત્વના સમાચાર। મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં આવેલ ગાયત્રી શક્તિપીઠ ખાતે વડાપ્રધાન શ્રીના 12 વર્ષના સફળ કાર્યક્રમની ભવ્ય ઉજવણી। ભારત દેશના માનવંતા યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદી સાહેબે વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના માર્ગે ચાલીને વડાપ્રધાનના પદ પર રહી નિરંતર 4399 દિવસ સુશાસન કરીને એક ઐતિહાસિક કીર્તિમાન પદ દીપાવ્યું છે। ભારતના નાગરિકો સહર્ષ અભિનંદન પાઠવી રહ્યા છે। આ નિમિત્તે ભારત દેશમાં ઠેર ઠેર મહાઆરતી કાર્યક્રમ થઈ રહેલ છે। આ અવસરે મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં આવેલ ગાયત્રી શક્તિપીઠ ખાતે મહાઆરતી યોજાઈ હતી, જેમાં 200થી વધુ નાગરિકોએ લાભ લીધો હતો। જેમાં સંતરામપુર મત વિસ્તાર ધારાસભ્ય ડૉક્ટર કુબેરભાઈ ડિંડોર તથા ભારતીય જનતા પાર્ટી સંગઠનના પ્રમુખ શ્રી દશરથસિંહ બારિયા તથા અગ્રગણ્ય આગેવાનો સહિત લોકસેવકો ઉપસ્થિત રહ્યા હતા। ગાયત્રી પરિવાર દ્વારા મહાઆરતી તથા પંડિત શ્રીરામ શર્મા આચાર્યજી રચિત નવયુગનું સંવિધાન યુગ નિર્માણ સત્સંકલ્પનું પાઠન ગાયત્રી શક્તિપીઠ વ્યવસ્થાપક તથા પંચમહાલ ઉપઝોન સંયોજક રામજીભાઈ ગરાસિયા દ્વારા કરવામાં આવ્યું હતું। ભજન સત્સંગથી વાતાવરણ દિવ્ય બન્યું હતું। આમ વડાપ્રધાન શ્રીના 12 વર્ષના સફળ કાર્યક્રમની ભારે આનંદ અને ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી। રિપોર્ટર નીતિન ભાભોર, મહીસાગર। સત સનાતન ધર્મ કી જય હો। ગુરુવર જ્ઞાન નહીં खोज फिरा संसार सद्गुरु, खोज फिरा संसार सद्गुरु, एक तुम्हें आधार सद्गुरु, एक तुम्हें आधार सद्गुरु। अरे कैसा भी हो तेरा नहारा, मिले न जब तक शरण सहारा, गुरु एक तुम्हें आधार सद्गुरु, तुम्हें आधार सद्गुरु। हे प्रभु तुम ही विविध रूपों में, सर्वे देवोनी काय दीवया जगमग जगमग दीवया जगमग Oh
આપણા દેશના યશસ્વી વૈશ્વિક નેતા સન્માન્ય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશની ધુરા સંભાળી અને આજ દિન સુધી જે આઝાદ થયો ત્યાર સુધીના વડાપ્રધાનોને જે જવાબદાર સંભાળીમાં વિશેષ આજે એમના 12 વર્ષ મિત્રો પૂરા થયા. 12 વર્ષનો સમયગાળો એમનો પૂરો થયો છે આજે અને એના વિશેષમાં આખા દેશમાં આપણા સન્માન્ય દેશના પ્રધાનમંત્રીનું આરોગ્ય સારું રહે, એમને પરમ કૃપાળુ માતાજી ભગવાન એમને દીર્ઘાયુ બક્ષે, આપણા બધાના આપણે જનતાના આશીર્વાદ એમને મળતા રહે ભાવથી પૂરા દેશમાં આજે કાર્યક્રમો મિત્રો અલગ અલગ થઈ રહ્યા છે. 12 વર્ષ વિશ્વાસના વિકાસના અને જન કલ્યાણના જન કલ્યાણના 12 વર્ષ પૂરા થયા. એમને દેશની ધુરા સંભાળી પછી સવિશેષ છેવાડાના વ્યક્તિને એનો લાભ મળે, એ સુખાકારીના પંથે આગળ વધે, એનું ઉત્થાન થાય, જે અંતિમ વ્યક્તિ છે એને સુધી એનો હક મળે, એના માટેના પ્રયત્નો કરીને આ 12 વર્ષ એમને જન વિશ્વાસ મિત્રો પૂરા દેશમાં કર્યો અને આજે